નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સંસ્કૃત અને સ્વ અધ્યયન પોથી ગાલાની તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. પણ આપણે યુનિટ નંબર 4 સુધી આપણે અહીંયા પહોંચ્યા છીએ. એટલે કે આજે આપણે યુનિટ નંબર 4 છે ધરે ગુર્જરી હે ગુજરાતની ધરતી, તેના વિશે આ કાવ્યનું સંપૂર્ણ તેના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે. મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથીની અંદર આ તમારે ખૂબ જ જાતે પ્રયત્ન કરી અને પૂરવાનો પ્રયત્ન કરવાનો છે. પણ આ વિડીયો તમારા રેફરન્સ માટે હશે. તો આશા રાખું છું બને ત્યાં સુધી તમે બધા જ પ્રશ્નોના જવાબ મૌખિક રીતે આપતા થાવ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીએ છીએ આજનો આ વિડીયો અને પ્રશ્ન નંબર 1થી જોઈએ. પ્રશ્ન નંબર 1 છે, જેની અંદર નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધી એનો ક્રમ અક્ષરની સામેના ખાનામાં લખવાનો છે. તો જોઈએ પહેલો પ્રશ્ન. શ્રી કૃષ્ણ એટલે કે દ્વારકાધીશ ખાલી જગ્યા દિશામાં નિવાસ કરે છે. તો જવાબ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી આવશે કે શ્રી કૃષ્ણ પશ્ચિમ દિશામાં છે એ નિવાસ કરે છે. બીજું, ખાલી જગ્યા નદીનો ઇતિહાસ વિશાળ છે. ઓપ્શન સી સાબરમતી નદીનો ઇતિહાસ છે એ વિશાળ છે. ત્રીજો પ્રશ્ન છે, દેવ વડે રક્ષાયેલી સંસ્કૃત શબ્દ આપો. તો દેવ વડે રક્ષાયેલી એટલે કે દેવ રક્ષિતા આપણા કાવ્યમાં છે, એટલે ઓપ્શન સી આપણો જવાબ બનવાનો છે. ત્યારબાદ ચોથું છે, કૃષ્ણ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. તો કૃષ્ણનો શબ્દ છે એ છે સમાનાર્થી કેશવ થાય. આમ તો કૃષ્ણ ભગવાનના ઘણા બધા નામ છે, તેમાંનું એક નામ છે અહીંયા કેશવ આપેલું છે. પ્રશ્ન 5 છે, ખાલી જગ્યા પુણ્ય સલીલા અસ્તિ. તેની અંદર ઓપ્શન નંબર એ આવશે કે નર્મદા છે એ પુણ્યશાળી નદી છે. ત્યારબાદ છઠ્ઠું છે કે કા વિપુલા વહતી. ઓપ્શન ડી આવશે એ સૂર્ય તનિયા છે એ વિપુલા વહતી એવો જવાબ આવશે. સાતમું, ગુર્જરી ધરા કીદસ્ય વર્તતે. તો ઓપ્શન સી જવાબ આવશે, તેનો ગૌરવશાલીની શબ્દ છે એના માટે આપણે કાવ્યમાં આપેલો છે, તો તે જવાબ લખીશું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કાલિકા કસ્યા દિશાયા ગુર્જર ભૂમિ રક્ષતી. તો ઓપ્શન નંબર એ આવશે, કાલિકા છે એ ગુજરાતના પૂર્વ દિશામાં એમનું મંદિર પાવાગઢ ઉપર આવેલું છે, માટે તે અહીંયા લખીશું. તો 9મો પ્રશ્ન છે, દક્ષિણ ધામની ક દેવ રક્ષિતા. તો દક્ષિણ દિશાની અંદર આપણા કાવ્યની અંદર કુંતેશ્વર મહાદેવ અથવા કુંતેશ્વર જે છે એ આવેલું છે, એટલા માટે આપણે ઓપ્શન ડી જવાબ આપીશું. 10મું છે, ધન્યા ગુર્જરી ધરા કેન રક્ષિતા. તો ઓપ્શન સી છે દેવેન રક્ષિતા. તો દેવ વડે રક્ષાયેલી છે આપણી ગુજરાતની ધરતી, માટે દેવેન રક્ષિતા જવાબ લખીશું. ત્યારબાદ 11 છે, વિપુલા સૂર્ય તનિયા નદી કેન નામના પ્રસિદ્ધા. તો ઓપ્શન સી જવાબ આવશે, તાપી નામના પ્રસિદ્ધા. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો કે આપણે જોઈએ છે કે આપણે જેટલા પણ પેપર સોલ્યુશન પણ ઘણી વખત મૂકીએ છીએ, તો ખૂબ જ મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન અને સ્ટડી મટીરિયલ તમને અમારી ચેનલ આઈએમપી એજ્યુકેશન ઉપરથી મળતું રહેશે. તો આ તમારી આઈએમપી એજ્યુકેશન ચેનલ છે એને ખાસ કરીને છે એ સબસ્ક્રાઈબ કરવાનું છે એ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમારે છે તમામ મટીરિયલ અને પાઠનું સોલ્યુશન, પેપરનું સોલ્યુશન કે વગેરે માહિતી તમારા સુધી ઝડપથી પહોંચી જાય. અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. ત્યારબાદ ગૌરવશાલિની હે માતૃ ગુર્જરી. તો અહીંયા ગૌરવશાલિની આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. બીજી ખાલી જગ્યા છે વસતી કૃષ્ણ, તો એમાં આવશે પશ્ચિમ દિશાયામ. ત્યારબાદ
કુંતેશ્વરસ્તુ તેમાં દક્ષિણધામ, ચોથું છે ખાલી જગ્યા ઇતિહાસો વિશાલ, એમાં સાબરમત્યા શબ્દ લખવાનો છે, પાંચમું છે ગુર્જર દેશસ્ય, એમાં મહાપ્રભાવ એવો શબ્દ લખવાનો છે। ચાલો એના પછી પ્રશ્ન 3 છે ઉદાહરણ પ્રમાણે છે માગ્યા મુજબ આપણે કરવાનું છે। તો પ્રશ્ન 3માં ઉદાહરણમાં ખાલી જગ્યા ઇતિહાસો વિશાલ, જેમાં બે શબ્દ છે કે સાબરમતી અને બ્રહ્મપુત્રા, તો આવી રીતના લખવાનું છે। સાબરમતીનું સાબરમત્યા એટલે કે જે સ્ત્રીલિંગ શબ્દ છે એને આ રીતના લખવાનો છે, અને બ્રહ્મપુત્ર છે તો બ્રહ્મપુત્રયા એટલે કે યા સાથે જોડી અને આવી રીતના તેને લખવાનું છે। તો જોઈએ બાકીની ખાલી જગ્યાઓ એવી રીતના બનાવતું જવાનું છે અને લખતું જવાનું છે। પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા મહિમા વિશાલ, તો આપણને ગંગા શબ્દ આપેલો છે તો ગંગાનો આપણે ગંગાયાહા કરવાનું છે। ત્યારબાદ યમુના છે તો યમુનાનો છે યમુનાયાહા એ લખીશું। ત્યારબાદ નો આપણે શબ્દ, ત્યારબાદ ત્રીજો ખાલી જગ્યા છે તેની અંદર સરસ્વત્યા શબ્દ મૂકવાનો છે। ચોથી ખાલી જગ્યામાં આજે આપેલો છે તો આજ્યાહા લખીશું। પાંચમાની અંદર તમારે રૂકમાવતી આપેલું છે તો રૂકમાવત્યા શબ્દ મૂકવાનો છે। છઠ્ઠામાં છે એમાં ક્ષિપ્રા છે તો ક્ષિપ્રાત્યા લખીશું, અને સાતમામાં છે ગોમતી છે તો ગોમત્યાહા શબ્દ મૂકીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે કે નીચેના સંસ્કૃત શબ્દનું અનુલેખન કરો અને ગુજરાતીનો સાચો અર્થ લખો। તો અહીંયા લખેલા છે, સાથે તમારે અનુલેખન એટલે કે જોઈને સારા અક્ષરે લખવાનું છે। પ્રશ્ન નંબર 5 છે નીચેના ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખવાના છે। તો અહીંયા આપણે બધા જ શબ્દો છે કે સૂર્યની પુત્રી એટલે સૂર્ય તનિયા, જે આપણા કાવ્યમાં જ આપેલો છે તે જોઈને તમે લખી શકો। ધર્મ આપનારી એટલે ધર્મદાયિની શબ્દ છે। પવિત્ર જળવાળી છે તો પુણ્ય સલીલા છે। સાબરમતીને સાબરમત્યા શબ્દ આપેલો છે, અને દેવ વડે રક્ષાલી તો દેવ રક્ષિતે, બરાબર એ શબ્દ છે। છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના સંસ્કૃત શબ્દોનો સાચો સમાનાર્થી શબ્દ લખવાનો છે। વિકલ્પ આપેલા છે એમાંથી શોધવાનો છે। પહેલું જોઈએ સૂર્ય તનિયા, તો એમાં શબ્દ અહીંયા તમને સરસ્વતી અને તાપ્તી છે એ બંને શબ્દ આપેલા છે, તો સૂર્ય તનિયા એટલે તાપી નદી થાય એટલા માટે તાપ્તી શબ્દ અહીંયા મૂકીશું। બીજું છે ધરા, ધરાને ભૂમિ અને વસુધા પણ કહેવામાં આવે છે તો બંને શબ્દ લખીશું। ત્યારબાદ કૃષ્ણ છે તો કૃષ્ણને કુમાર અને કેશવ, તો એમાં કેશવ છે એ આપણે આગળ ઓપ્શનમાં પણ જોયું હતું તો એ લખીશું। ત્યારબાદ કુંતેશ્વર, કુંતેશ્વર એટલે ભગવાન શિવ થાય એટલે શિવ લખીશું। ત્યારબાદ સલીલહ, તો એની અંદર સલીલ એટલે શું થાય તો કે પાણી થાય, જલ થાય એટલે જલમ લખીશું। ત્યારબાદ સાતમી ઓપ્શન છે કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરવાની છે। પહેલું છે કાલિકા માતા ભારતીયાન રક્ષિતી, બરાબર રક્ષતી, તો એમાં ખોટું આવશે। પછી કૃષ્ણ દ્વારકાધીશ વર્તતે, તો એ સાચું વિધાન છે। પછી ઉત્તર દિશાયા કુંતેશ્વર દેવ મંદિર, તો કુંતેશ્વર દક્ષિણમાં આવેલું છે માટે અહીંયા આ ખોટું આવશે। ચોથું છે નર્મદા નદી પવિત્ર જળવાળી છે, તો આ વિધાન સાચું છે, અને ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે તો આ પણ એ સાચું છે, વાક્ય એટલે સાચું કરીશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખવાના છે। કે કસ્યા ઇતિહાસ વિશાલ, તો સાબરમત્યા ઇતિહાસ વિશાલ એ લખીશું। પછી કા ગૌરવશાલીની અસ્થિ, તો માત્ર ગુર્જરી છે એ ગૌરવશાલીની અસ્થિ। કાશ્યા દિશાયા શ્રી કૃષ્ણને, તો પશ્ચિમ દિશાયા જવાબ લખીશું। ચાલો એના પછી 9મો પ્રશ્ન છે જે 1-2 વાક્ય તમારે ગુજરાતીમાં પ્રશ્નનો જવાબ આપવાના છે। તો પહેલો છે ધરે ગુર્જરી પદ્યમાં ગુર્જર શબ્દનો કોના માટે વપરાયો છે, તો એ ગુજરાત માટે વપરાયો છે એ લખવાનું છે। કુંતેશ્વર ધામ કઈ દિશામાં આવેલું છે, દક્ષિણ દિશામાં આવ્યું છે તો દક્ષિણ દિશા લખવાની છે। સૂર્યપુત્રી કોણ છે, તો એ તાપી નદી છે એ લખવાનું છે।
ચોથો પ્રશ્ન છે, દરેક ગુર્જરી પદ્યમાં ગુજરાત માટે કયા કયા વિશેષણો વપરાયા છે? તો કાવ્યમાં જેટલા પણ વિશેષણો હોય એ અહીંયા લખવાના છે. દરેક ગુર્જરીમાં પદ્યમાં ગુજરાત માટે ગૌરવશાળી, ધરતી, દેવોની રક્ષાયેલી વગેરે વિશેષણો વપરાયેલા છે. ત્યારબાદ તમારે પ્રશ્ન નંબર 10 છે, જે શ્લોકનું ગુજરાતી છે અનુવાદ છે એ કરવાનું છે. તો આપ જોઈ શકો છો જે અહીંયા આપણે ગુજરાતી અનુવાદ કરેલું છે કે કાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે, કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે, અંબા માતા છે એ ઉત્તર દિશામાં રક્ષા કરે છે અને કુંતેશ્વર દક્ષિણમાં ધામ છે. ત્યારબાદ બીજા શ્લોકની અંદર પુણ્ય સલીલાવાળો છે, તેની અંદર લખીશું કે નર્મદા માતા પવિત્ર જળવાળી છે, અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી પણ વહે છે, સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે અને ગુજરાત પ્રદેશના મોટા જે પ્રભાવ છે. ત્યારબાદ અહીંયા શ્લોક પૂરો કરવાના છે, જે તમે આરામથી છે એ જે હે પશ્ચિમ દિશાવાળો જે શ્લોક છે એ પૂરો કરી શકો છો. અહીંયા પુણ્ય સલીલ છે એના મહાપ્રભાવવાળો આપણે ગુજરાતનો એ પ્રશ્ન પૂરો કરી શકો. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 છે, જેમાં જોડકા જોડવાના છે. તો જોડકા છે એ આવી રીતના જોડીશું કે પૂર્વ દિશામાં કાલિકા રક્ષતી આવશે, બરાબર, અને પશ્ચિમ દિશામાં કૃષ્ણ વસતી આવશે, ઉત્તર દિશામાં અંબા રક્ષતી આવશે અને દક્ષિણ ધામમાં કુંતેશ્વર વસતી આવશે. તો આ વિદ્યાર્થી મિત્રો ચારે છે આપણે જોડકા આ રીતના જોડી અને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 7નું અહીંયા પૂરું કરીએ છીએ. 1 થી 3 વિડીયો જો હજી તમે ન જોયા હોય તો એની લિંક પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે છે ક્લિક કરી અને બાકીના વિડીયો જોઈ શકો છો. તો આશા રાખું છું આ વિડીયો ગમ્યો હશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું બીજા વિડીયો સાથે.